વડોદરામાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ ટિકિટ વહેંચણી મુદ્દે કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો। શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની ગાડી રોકી ઘેરાબંધી, મુસ્લિમ સમાજની અવગણનાના આક્ષેપ, ટિકિટ વેચાણના ગંભીર આક્ષેપો ઉઠ્યા। યુવાનોનો સવાલ, પૈસા લઈને ટિકિટ વેચાઈ, જાહેરમાં વિરોધથી રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપમાં વેચાઈ ગયા, તમે પૈસા લઈને વેચાઈ ગયા, ટિકિટ ના લીધે। ભાજપમાં વેચાઈ ગયા, તમે પૈસા લઈને વેચાઈ ગયા, ટિકિટ ના લીધે। ભાજપમાં વેચાઈ ગયા, તમે પૈસા લઈને વેચાઈ ગયા, ટિકિટ ના લીધે। ચાલે નહીં કોંગ્રેસ, બરાબર છે। 7 નંબરમાં કોંગ્રેસ નહીં ચાલે, એક બી સીટ નહીં આવે। જે કેન્ડિડેટ તમને પૈસા આપે એમાં એમને ચલાવ્યું છું અમે, એમાં એમને છેલ્લા તમે ગેમ રમો, પૈસામાં વેચાય ને તમે દુબારો 7 નંબરમાં કાપી નાખી। એવું નહીં, તમે 7 નંબરમાં વોટમાં ટિકિટ જ કાપી નાખી મુસ્લિમની। 13,000 ની વોટ, 13,000 ની વસ્તી અમારી યાર। તમે મુસ્તાકીમની નહીં કાપી છે યાર, તમે કાયદેસર કાપી છે। તમે હરીશભાઈ या मुस्तकीम बनने में से एक को आपो તમે વોટ નહીં મળે। અમે નહીં અવાયા ટિકિટ, કાયદેસર નહીં અવાય અમે અહીંયા। ભાજપમાં વેચાઈ ગયા, તમે પૈસા લઈને વેચાઈ ગયા, ટિકિટ ના લીધે। તમે ચાલો જવાબ માંગો, જવાબ કેમ નહીં આપે? એનું કારણ શું છે? જવાબ માંગો, જવાબ। તમે ચાલો 8 નંબરમાં ચાલે નહીં કોંગ્રેસ, બરાબર છે। 7 નંબરમાં કોંગ્રેસ નહીં ચાલે, એક બી સીટ નહીં આવે। જે કેન્ડિડેટ તમને પૈસા આપે એમાં એમને ચલાવ્યું છું અમે, એમાં એમને છેલ્લા તમે ગેમ રમો, પૈસામાં વેચાય ને એક પણ નહીં આવે। તમે કેટલા में વેચાય એ કહો? તમે મુસ્લિમના વોટ કેટલા ખરીદા? તમે કેટલા में વેચાય? અરે ગમે તે હોય, તમે ટિકિટ આલી જોઈએ તમારે, ટિકિટ આલી જોઈએ તમારે। અરે હા, મને બધું ખબર, હું તમને ઓળખું છું। હવે 15 વર્ષથી જોડાયેલા જ તમે કોંગ્રેસમાં।